નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામ દુ ફીચવાડાથી ખરેઠાને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી। નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામ દુ ફીચવાડાથી ખરેઠાને જોડતો માર્ગ 12 કિલોમીટર એટલે ફીચવાડાથી વાલપુર ગાલીબા કુંડ થઈને ખરેઠા ફરીને જવું પડતું હોય તે માર્ગની રજૂઆત ગ્રામજનો દ્વારા ઝઘડા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને કરતા ફીચવાડાથી ડાયરેક્ટ ખરેઠા જવાના 2.50 કિલોમીટરના માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રીતેશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું। સમગ્ર ફીચવાડા તથા ખરેઠાના લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે। આ ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ માર્ગ બનવાથી બાળકોને સ્કૂલ જવા, કોઈ પણ ઇમરજન્સી વાહન માટે, બેંકમાં જવા માટે અથવા ગ્રામ પંચાયત ઓફિસના અવરજવર માટે આ માર્ગ વધુમાં વધુ ઉપયોગી બનશે, જેથી તમામ ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો। આ અવસરે ધારાસભ્ય રીતેશ વસાવા સાથે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, મહામંત્રી રમેશભાઈ વસાવા, આંજોલી તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ વસાવા, માલપુર તાલુકા પંચાયત સભ્ય ભૂદાભાઈ વસાવા, શણકોઈ તાલુકા પંચાયત સભ્ય દિલીપભાઈ વસાવા, આગેવાન ગૌતમભાઈ વસાવા, આગેવાન હરેશભાઈ વસાવા, સંકેતભાઈ પંચાલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમારી જે ખૂબ અંતરિયાળ વિસ્તારમાં દુમાલા ફીચવાડા ગામે જે અમને આ રસ્તો મંજૂર કરી આપી અને જે અમારી આ પડતર પ્રશ્નની જે અમારી વાચા આપેલી છે, તો તમામ આ પ્રમુખ સાહેબનો તેમજ સ્ટાફના અને અમારા ગામજનો વતી ખરેઠા ગ્રુપ ગામ પંચાયત વતી અમે ખૂબ ખૂબ સાહેબનો અને સર્વેનો આભાર માનીએ છીએ। ધન્યવાદ। જય હિન્દ। શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ સ્થાનિક ધારાસભ્ય રીતેશભાઈ વસાવા સાહેબ અને અમારા સંગઠન ભાજપના સંગઠનના જે હોદ્દેદારો, કાર્યકરો અને તમામનો અમારે આ દુમાલા ફીચવાડાથી ખરેઠા જતો રસ્તો મંજૂર કરી આપેલ છે, તો સૌનો ખૂબ ખૂબ ખરેઠા ગ્રુપ બાબતથી આભાર માનીએ છીએ। એટલા વર્ષોથી પડતર માંગણી હતી ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાને અમે ઘડીએ ઘડીએ રજૂઆત કરી, સાહેબે અમારી માંગણી સ્વીકાર કરી અને બહુ વર્ષો બાદ અમારો 2.5 કિલોમીટર રસ્તો મંજૂર થયો। ખૂબ ખૂબ ધન્યવાદ રીતેશ વસાવા સાહેબ શ્રીને। અમારા ગામના 14 કિલોમીટર રસ્તો ફરીને જવાનું થતું હતું, હવે અત્યારે 7 કિલોમીટર અંદર અડધો રસ્તો કપાઈ ગયો અને 5-10 મિનિટ અંદર ખરેઠા અમારા ગામ નજીક પંચાયત ગ્રુપ ગામ પંચાયતમાં એટલો અમારો ફાયદો થયો।